વડોદરામાં મુક્તાનંદ કારેલીબાગ વિસ્તારમાં ફૂડ લાયસન્સ વગર મરી મસાલાની દુકાન ચાલે છે. ત્યારે ફૂડ ઇન્સ્પેક્ટર વેરોનિકાની રહેમ નજર હેઠળ ફૂડ સેફ્ટી લાયસન્સ વગરની દુકાન ચલાવવામાં આવે છે. ત્યારે ફૂડ ઇન્સ્પેક્ટર વેરોનિકા મીડિયાના સવાલની અવગણના કરી હતી, જ્યારે ગૃહિણીઓએ ફૂડ વિભાગના વિશ્વાસે મસાલા ખરીદતા હોવાની વાત કરી હતી અને ફૂડ ઇન્સ્પેક્ટરને કાળજી રાખી ચેકિંગ કરવા વિનંતી પણ કરી હતી. ત્યારે વડોદરામાં ફૂડ સેફ્ટી લાયસન્સ વગર અનેક જગ્યાએ મસાલાની દુકાન ચાલતી હોવાની શક્યતા ઊભી થઈ છે. આવી જાણકારી સામાન્ય જનતાને હોતી નથી. એ અહીં આવીને ડાયરેક્ટ એ જ પૂછે આનો શું ભાવ છે, શું ક્વોલિટી છે, પણ કોઈ અહીં આવીને દુકાનદારને એવું નહીં પૂછે કે લાયસન્સ તમારું કેવું છે અથવા તો રદ થઈ ગયું છે, એવું કોઈને જાણકારી હોતી નથી. તો એ ફૂડ તંત્ર વિભાગના જે કંઈ વહીવટદારો છે તેમને રિક્વેસ્ટ કરું છું સ્પેશિયલી કે એમની જવાબદારી પૂરેપૂરી નિભાવે. તો શું થાય કે જાહેર જનતાને એને પૂરેપૂરી ક્વોલિટી જે પ્રમાણે એ લોકો રૂપિયા ખર્ચે છે અને જે વિશ્વાસથી આ વસ્તુ લઈ જાય છે તો શું એને ફાયદો મળે અને હેલ્થ સાથે કોઈને ચેડા ના થવા. એટલે તંત્રએ થોડું સજાગ થવું જોઈએ. દરેક સિઝનલ ધંધાની અંદર ચેકિંગ રેગ્યુલર કરવું જોઈએ. અને અત્યારે અમુક આપણે સારી દુકાનોની અંદર પણ ઇમ્પ્રેશન એવી હોય છે કે અહીંયાથી લઈએ ને એટલે સારું જ હોય, પણ છતાંય ત્યાં પણ સર્ચ કરવું જોઈએ. ત્યાંથી પણ નમૂનાઓમાંથી અંદાજી ભેળસેળ નીકળે જ છે, એટલે એમાં તંત્રએ સજાગ તો રહેવું જ પડે. ફૂડ વિભાગના અધિકારીઓને શું કહેશો? હા, ફૂડ વિભાગના અધિકારીઓને બીજું નહીં, આમ તો એ લોકો સજાગ હોય છે જ, એ લોકોનું કામ એ લોકો કરતા જ હોય છે, છતાં પણ એમાં એલર્ટ પણ તો. સ્માર્ટ સિટીનું અંધેર વહીવટ. સ્માર્ટ સિટીનો ફૂડ વિભાગ હપ્તા ખાતો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. ફૂડ વિભાગ પોતે જ હપ્તા ખાતો હોય તેવો આ નજારો જોવા મળે છે. આપ જોઈ શકો છો, આ કારેલીબાગમાં મસાલાની દુકાન આવી છે. આ કારેલીબાગ મસાલાની જે દુકાન છે ત્યાં આગળ ગૃહિણીઓ આખા વર્ષના મસાલા લેતી હોય છે. આ મસાલાની દુકાનવાળા પાસે હાલ ફૂડનું લાયસન્સ નથી. અને મહત્વની બાબત એ છે કે ગૃહિણીઓ પણ કહી રહી છે કે ખરેખર ફૂડ વિભાગના અધિકારીઓએ આ કાળજી લેવી જોઈએ. અમે ફૂડ તંત્રના વિશ્વાસે અહીંયા વર્ષનો મસાલો ભરે છે અને ફૂડ વિભાગની ઇન્સ્પેક્ટર વેરોનિકા એ આ દુકાનદાર સાથે વાત કરવા તૈયાર છે, પણ મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી. સીધો આક્ષેપ મંતવ્ય મૂકી રહ્યું છે કે ફૂડ વિભાગનો ઇન્સ્પેક્ટર વેરોનિકા શું અહીંથી હપ્તા ખાય છે? મસાલા વેચનારના ત્યાંથી હપ્તા ખાતી વેરોનિકાના પુરાવા મંતવ્ય પાસે નથી મળ્યા, પરંતુ દુકાનદાર સાથે વાત કરતી મોબાઈલમાં નજરે પડે છે. ત્યારે મહત્વની બાબત એ છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને એના માટે જવાબદાર કોણ? તો ફૂડ ઇન્સ્પેક્ટર વેરોનિકા. ફૂડ લાયસન્સ પૂર્ણ થઈ ગયું છે અને નાગરિકો કહી રહ્યા છે કે ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરોએ અહીંયા વારંવાર આવીને ફૂડ ચેક કરવું જોઈએ, પરંતુ ફૂડ તંત્ર હપ્તાખોરીમાં વ્યસ્ત હોય તેવું અહીંયા માલુમ પડી રહ્યું છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.